મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું 6ઠું પ્રકરણ ત્રિકોણ અને તેના ગુણધર્મો ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 6.4 સુધીની ગણતરી કરી લીધેલી છે. આજે આપણે પ્રથમ 9મું શીખીશું, ત્યારબાદ સ્વાધ્યાય 6.5 છે તેની ગણતરી કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે 9મું શીખીએ એમાં કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ તેના વિશે અભ્યાસ કરવાનો છે. તમને પ્રશ્ન થશે કે આ પાયથાગોરસ વળી શું છે? તો ચાલો જોઈએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ગ્રીક તત્વજ્ઞાની પાયથાગોરસે કાટકોણ ત્રિકોણનો અગત્યનો ગુણધર્મ શોધ્યો. આવો જ ગુણધર્મ આપણા ભારતીય ગણિતશાસ્ત્રી બોધાયને પણ શોધ્યો, પરંતુ આ ગુણધર્મ પાયથાગોરસના નામ પરથી જ પ્રચલિત છે. કાટકોણ ત્રિકોણ માટેનો છે, એટલે પ્રથમ છે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. આ કાટકોણ ત્રિકોણ છે એની બાજુઓના નામ છે એ પણ વિશિષ્ટ નામ છે. કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણાની સામેની બાજુ છે તેને કર્ણ કહે છે, અને કાટખૂણો બનાવતી બાજુઓ છે તેને પાયા કહે છે. તો જો અહીં આપણે ત્રિકોણ એબીસી આપેલો છે, એ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે અને એસી છે તે કર્ણ છે, જ્યારે એબી અને બીસી છે એ પાયા છે. પાયથાગોરસે ગુણધર્મ એવો આપેલો છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કરીએ આપણે, તો કર્ણનો વર્ગ છે એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. એટલે કે આપેલ ત્રિકોણ એબીસીમાં એસી નો વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ થશે. આ ગુણધર્મને પાયથાગોરસનો ગુણધર્મ કહે છે. હવે પાયથાગોરસે બીજું પણ એવું નોંધ્યું કે જો કોઈ પણ ત્રિકોણ છે એમાં કોઈ પણ એક બાજુનો વર્ગ છે એ બાકીની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય તો તે ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ જ હશે. એ સિવાય કાટકોણ ત્રિકોણ છે એની બીજો અગત્યનો ગુણધર્મ એ છે કે ત્રિકોણમાં આપણને ખ્યાલ છે કે 3 બાજુઓ હોય છે. આ 3 બાજુઓમાંથી કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે, એટલે કે કાટખૂણાની સામેની બાજુ, એ હંમેશા સૌથી લાંબી બાજુ હોય છે. આ મહત્વના મુદ્દાઓ જોયા બાદ હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.5. સ્વાધ્યાય 6.5 ના એક પછી એક દાખલાઓ ગણતા જઈએ આપણે. ચાલો, પ્રથમ પ્રશ્ન પહેલો, દાખલો પહેલો. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. PQ બરાબર 10 અને PR બરાબર 24 હોય તો QR શોધવાનું છે. જો આ રીતના દાખલાઓમાં સૌ પ્રથમ તો આપણે આકૃતિ દોરવી પડે. આપણે આકૃતિ જોઈએ. શું આપેલું છે કે ખૂણો P છે એ કાટખૂણો છે. PQ 10 આપેલું છે આપણને, અને PR છે એ આપણને આપેલું છે 24. એટલે કે અહીં PR છે એ કેટલું છે 24. આપણે QR એટલે કે અહીં જે કાટખૂણો છે
એની સામેની બાજુ કર્ણ છે આપણે શોધવાનો છે. એટલે કે અહીં આપણે પાયથાગોરસ છે એનો આપણે ઉપયોગ કરીશું. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે, એટલે કે P ની સામેની બાજુ કર્ણ થશે, તેથી QR છે એ કર્ણ થશે. બીજી બે બાજુઓ શું આપેલી છે? PQ 10 આપેલું છે અને PR છે એ 24 આપેલું છે. એટલે કે પાયથાગોરસના ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું. તો શું મળે? તો કે QR નો વર્ગ બરાબર PR વર્ગ વત્તા PQ વર્ગ. આપેલી કિંમતો છે એ આ પાયથાગોરસના ગુણધર્મમાં મૂકી દઈએ. એટલે આપણને શું મળે? તો કે QR વર્ગ બરાબર 24 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. હવે જ્યારે પણ આ રીતના દાખલા કરવાના હોય ત્યારે 1 થી 30 સુધીના વર્ગો છે. વર્ગ છે એ આપણે એ શું છે? તો કે સંખ્યાને સંખ્યા સાથે ગુણવાથી જે પણ મળે તેને વર્ગ કહે છે. તો QR વર્ગ બરાબર શું મળે? તો કે 24 નો વર્ગ 576 અને 10 નો વર્ગ 100. સરવાળો કરીશું તો આપણને મળશે 676. હવે મારે તો કિંમત QR ની જોઈએ છે, એટલે બંને બાજુ છે એ વર્ગમૂળ લઈએ. એટલે કે QR બરાબર વર્ગમૂળમાં 676. 676 છે એ 26 છે એનો વર્ગ છે. 26 ગુણ્યા 26 કરશું તો આપણને 676 મળશે. એટલે કે કર્ણ QR છે એની લંબાઈ શું મળશે? 26 સેન્ટીમીટર. અહીં જો એક જ સૂત્ર કે કર્ણનો વર્ગ બરાબર કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગનો સરવાળો. આપણો દાખલો છે એ પૂરો થઈ જશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન બીજો. આપણને શું આપેલું છે? તો કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. AB 25 અને AC 7 હોય તો BC શોધવાનું છે. આ દાખલાઓમાં પ્રથમ તો આકૃતિ દોરવી જ પડે કે જો ખૂણો C કાટખૂણો છે, એટલે કે ABC માં ખૂણો C કેવો છે? કાટખૂણો. બીજું શું આપેલું છે? તો કે AB 25. હવે AB છે કાટખૂણાની સામેની બાજુ છે, એટલે કર્ણ આપણને આપેલો છે. અને AC એટલે કે કાટખૂણો બનાવતી એક બાજુ આપણને આપેલી છે. બીજી બાજુ છે આપણે શોધવાની છે. એટલે અહીં પણ આપણે પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરીશું. ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે, એટલે AB છે ખૂણા C ની સામેની બાજુ AB છે એ કર્ણ થશે. આપણને કર્ણની કિંમત આપેલી છે 25 અને એક બાજુ આપેલી છે 7. એટલે અહીં પણ પાયથાગોરસ ગુણધર્મનો ઉપયોગ કરીએ આપણે. એટલે AB વર્ગ બરાબર AC વર્ગ વત્તા BC વર્ગ. કિંમતો મૂકીએ તો 25 નો વર્ગ બરાબર 7 નો વર્ગ વત્તા BC વર્ગ. 25 નો વર્ગ એટલે 25 ગુણ્યા 25 અને 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7. 25 ગુણ્યા 25 625, 7 ગુણ્યા 7 49. સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવામાં શું કરીશું? આ જે 49 છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો અહીં જે વત્તા છે કેવા થઈ જશે? ઓછા થઈ જશે. અને આપણે ગોઠવીને લખીશું BC વર્ગ બરાબર 625 ઓછા 49. 625 માંથી 49 જશે તો મળશે આપણને 576. હવે 576 એવી કઈ સંખ્યા છે, એવી કઈ બે સંખ્યા છે જેના ગુણાકારથી મળે છે?
અને સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી, એટલે કે આપણે વર્ગમૂળ શોધવાનું છે. અહીં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 1 થી 30 સુધીની જે સંખ્યા છે તેના વર્ગ યાદ રાખશો તો આ દાખલાઓ છે એ ઘણા બધા સરળ થઈ જશે. એટલે કે BC બરાબર વર્ગમૂળમાં 576. 576 છે એ 24 છે એનો વર્ગ થશે. એટલે કે BC શું મળશે? આપણને 24 મળશે. અહીં પણ જો અગાઉ આપણે જે ગુણધર્મ જોયેલો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ સૌથી લાંબી બાજુ હોય, તો અહીં પણ કર્ણ AB 25 એ સૌથી લાંબી બાજુ છે. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ત્રીજા તરફ. જો અહીંથી જે આપણે દાખલા કરીશું ને તે પાયથાગોરસના જે ગુણધર્મ છે એના વ્યવહારમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તેના માટેના છે. પ્રશ્ન ત્રીજામાં શું આપેલું છે કે 15 મીટર લાંબી નિસરણી છે, એને દિવાલ સાથે ટેકવી છે. તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર આપણે શોધવાનું. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ દિવાલ છે એ હંમેશા જમીન સાથે કાટખૂણો બનાવે છે. અહીં જોઈએ, આપણે આકૃતિ જોઈએ તો કે અહીં આકૃતિમાં શું આપેલું છે તો કે AC છે એ નિસરણી છે. AC શું છે? નિસરણી. BC છે એ દિવાલ છે અને AB છે એ નિસરણીના નીચેના છેડાનું દિવાલથી અંતર છે. હવે આપણને નિસરણીનું માપ આપેલું છે 15 મીટર. જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી, એટલે કે C છે, બારી છે, બે વસ્તુ આપેલી છે. એટલે કે ત્રિકોણ ABC માં ખૂણો B કેવો થશે? કાટખૂણો. બીજા શબ્દોમાં નિસરણી છે એ કર્ણ થશે. નિસરણી શું થશે? કર્ણ. અહીં પણ આપણે પાયથાગોરસ છે તેના ગુણધર્મનો ઉપયોગ કરીએ. એટલે કે અહીં AC એટલે નિસરણી છે કર્ણ થશે, જેનું માપ આપેલું છે 15 મીટર, અને દિવાલમાં ક્યાં અડે છે તો કે 12 મીટર. આપણે નિસરણીના નીચેના છેડાનું દિવાલથી અંતર શોધવાનું છે. એટલે કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AC ની કિંમત મૂકીશું. કઈ કઈ કિંમત આપેલી છે તો કે AC આપેલી છે, BC આપેલી છે. આપણે AB શોધવાનું છે. એટલે કે 15 નો વર્ગ બરાબર A વર્ગ વત્તા 12 નો વર્ગ. 15 નો વર્ગ 15 ગુણ્યા 15 225 અને 12 નો વર્ગ 144. 12 ગુણ્યા 12 144. એ આપણે કિંમતો મૂકી દઈએ. એટલે કે 225 બરાબર A વર્ગ વત્તા 144. અહીં 144 છે એને બરાબરની બીજી બાજુએ લઈ જશું. એટલે અહીં વત્તા છે તો બરાબરની બીજી બાજુએ ઓછા થઈ જશે. એટલે કે A વર્ગ બરાબર 225 ઓછા 144. 225 ઓછા 144. 225 માંથી 144 જશે એટલે 5 માંથી 4 જશે તો 1 અને 22 માંથી 14 જશે તો 8. એટલે કે A વર્ગ બરાબર 81. 81 છે એવી કઈ સંખ્યા બે સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો 81 મળે તો કે 9 ગુણ્યા 9 81. એટલે કે A બરાબર આપણને શું મળે? 9. એ શું છે તો કે નિસરણીના નીચેના છેડાનું દિવાલથી અંતર. એટલે કે નિસરણીનો નીચેનો છેડો છે એ દિવાલથી 9 મીટર દૂર છે એ
હશે, એટલે કે આપણે શોધવાનું હતું અંતર એ આપણે શોધી લીધું છે. આગળ વધીએ આપણે. જો આ જે પાયથાગોરસ છે એના ગુણધર્મનો વ્યવહારુ ઉપયોગ છે એનું ઉદાહરણ છે. પછીનો પ્રશ્ન જોઈએ. અહીં આપણને જુદા જુદા ત્રિકોણની બાજુઓ આપેલી છે. આ બાજુઓ પરથી કયો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે એ આપણે નક્કી કરવાનું છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો તેમાં કયો ખૂણો છે કાટખૂણો છે તે આપણે નક્કી કરવાનું. પ્રથમ આપણને આપેલું છે 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો અહીં આપણે કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ છે કે કર્ણ છે એ સૌથી મોટી બાજુ છે તેનો આપણે ઉપયોગ કરીશું. આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ હંમેશા સૌથી મોટી બાજુ હોય છે. તેમજ બીજો પણ ખ્યાલ છે આપણને કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગનો સરવાળો. એટલે કે આપણી પાસે આ સમીકરણ છે, કર્ણનો વર્ગ બરાબર પાયોના વર્ગ. અહીં પણ ઊંચાઈની જગ્યાએ પાયો, બેમાંથી ગમે તે લખશો તે મળશે, સાચું મળશે આપણને. તો કે આપણી પાસે સમીકરણમાં આ જે ત્રણ બાજુઓના માપ છે એમાંથી કોઈ પણ એકને કર્ણ લઈ લઈએ. કર્ણ લેવા માટે શું કરીશું, આપણને જે સૌથી મોટી બાજુ છે ને એ જ છે આપણે લેશું. એટલે કે આ સમીકરણની ડાબી બાજુ બરાબર શું છે તો કે કર્ણનો વર્ગ. અહીં સૌથી મોટી બાજુ 6.5. હવે જે દાખલાઓમાં અથવા તો 2 અંકની સંખ્યાઓમાં છેલ્લો અંક છે એ 5 હોય તેવી સંખ્યાનો વર્ગ છે એ આસાનીથી કઈ રીતે કરવું, તો કે એના માટેનો એક વિડીયો છે એ આપણે તમારી પોતાની ચેનલ મેથ સાયન્સ કોર્નરમાં આપેલો છે. છતાં પણ અહીં જોઈએ આપણે તો કે આ ગુણાકાર નથી કરવો આપણે, પરંતુ આનો ફટાફટ જવાબ જોઈએ છે. છેલ્લે 5 છે તો છેલ્લો જવાબમાં 25 તો લખી નાખવાના છે. અહીં 6 છે તો 6 પછી તરત આવતી ક્રમિક સંખ્યા કઈ તો કે 7. 6 ને 1 7, 7 ગુણ્યા 6 42, એટલે કે 65 નો વર્ગ કરવો હોય તો 4225 થશે. અહીં પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણને જે જવાબ મળશે એમાં પોઈન્ટ પછી 2 અંક આવશે, એટલે કે 6.5 નો વર્ગ 42.25. એટલે કે આપણે આ જે ડાબી બાજુ છે તેનો જવાબ છે આપણે શોધી લીધો છે. હવે એ જ રીતે જમણી બાજુ છે. જમણી બાજુમાં શું છે તો કે કાટખૂણો બનાવતી 2 બાજુના વર્ગનો સરવાળો. ગમે તે એકને પાયો કહો અને બીજાને ઊંચાઈ કહો. તો કે 6 નો વર્ગ વત્તા 2.5 સેન્ટીમીટર નો વર્ગ. 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36. અહીં 25 નો વર્ગ કરવો છે એટલે કે છેલ્લે તો શું લખીશું આપણે 25. 2 પછી તરત આવતી ક્રમિક સંખ્યા 3, 3 2 6, એટલે કે 625 આપણને જવાબ મળશે. પરંતુ અહીં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણા જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા આવશે, એટલે કે 36 વત્તા 6.25. 36 માં 6 ઉમેરીશું તો 42, એટલે કે 42.25. હવે જો અહીં ડાબી બાજુ અને જમણી બાજુ એ બંનેના જવાબ સરખા આવેલા છે તો કે હા. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે આપેલી બાજુઓ ધરાવતો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ હશે. અને કાટખૂણો કયો હશે તો કે જે સૌથી મોટી બાજુ છે તેની સામેનો ખૂણો છે એ કેવો હશે, કાટખૂણો હશે. જો આપણે આ જે ગુણધર્મ છે તેનો ઉપયોગ કરી અને આપણે આપેલ ત્રિકોણ છે એ કાટખૂણો છે કે નહીં તે નક્કી કર્યું. આ જ પ્રશ્નનો બીજો જોઈએ.
2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. મૌખિક ગણતરીમાં 2 નો વર્ગ 4, બીજા 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25. તો જો બે સંખ્યાનો વર્ગ છે એ જે છે એ ત્રીજી સંખ્યાના વર્ગ બરાબર થતો નથી. એટલે કે આપણે ફક્ત રકમ જોઈને પણ કહી શકીશું, પરંતુ આપણે ગણતરી કરી અને એ ચકાસી. અગાઉના દાખલામાં કર્યું છે તે જ વસ્તુ કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગ છે, તેનો આપણે ઉપયોગ કરી અને ડાબી બાજુ અને જમણી બાજુ છે એ શોધી લઈએ. બંને સરખા આવશે તો આપેલી બાજુ ધરાવતો ત્રિકોણ છે એ કાટખૂણો હશે. અહીં સૌથી મોટી બાજુ 5, 5 નો વર્ગ 25. હવે બાકીની બે બાજુના વર્ગ છે એ જોઈએ આપણે. તો કે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 2 નો વર્ગ 4 વત્તા બીજા 2 નો વર્ગ 4, 4 વત્તા 4 8. 8 25 બરાબર નથી થતા. એટલે કે અહીં ડાબી બાજુ અને જમણી બાજુ એ સરખી નથી થતી. એટલે આપેલી બાજુઓ ધરાવતો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ નથી. પછી આ જ પ્રશ્નનો ત્રીજો જોઈએ આપણે. 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર. આવો કોઈ પણ દાખલો આવે ત્યારે આપણે શું કરવાનું? ત્યારે કે સૌથી મોટી બાજુ છે તેનો વર્ગ બાકીની બીજી બે બાજુના વર્ગના સરવાળા બરાબર થતો હોય તો જ તે કાટકોણ ત્રિકોણ હશે. એટલે આપણે ગણતરી કરીએ તેની. તો કે કર્ણનો વર્ગ, કે કર્ણ એટલે સૌથી મોટી બાજુ. આપણે લઈએ સૌથી મોટી બાજુ 25, 2.5, 25 નહીં પરંતુ 2.5. 25 નો વર્ગ, તો કે છેલ્લે 25 તો લખી જ નાખવાના છે. 2 પછી કઈ સંખ્યા આવે છે? તરત આવતી 3. 3 2 6, 625. આપણે જે વર્ગ કર્યો છે તે સંખ્યામાં પોઈન્ટ પછી એક આંકડો છે, એટલે અહીં પોઈન્ટ પછી બે આંકડા આવશે, એટલે 6.25. બાકીની બે બાજુ છે એના વર્ગ કરી અને સરવાળો કરીશું. એટલે શું મળે આપણને? 1.5 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 15 નો વર્ગ 225, 2 નો વર્ગ 4, એટલે કે 6.25. જો અહીં બંને છે એ કેવા મળ્યા? સરખા મળ્યા. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળેલું છે આપણને. એટલે કે આપેલી બાજુઓ ધરાવતો ત્રિકોણ છે એક કાટકોણ ત્રિકોણ હશે. અને કાટખૂણો કયો હશે? તો કે જે સૌથી મોટી બાજુ છે તેની સામેની બાજુનો ખૂણો છે એ કાટખૂણો હશે. આ થયો પ્રશ્ન ચોથો. આગળ વધી પ્રશ્ન 5માં તરફ. અહીં પણ વ્યવહારમાં પાયથાગોરસનો કઈ રીતે ઉપયોગ થાય તે જોઈએ છે. પ્રથમ પ્રશ્ન જોઈએ. તો કે એક ઝાડ છે એ જમીન પરથી અમુક ઊંચાઈએ તૂટી પડે છે અને તેની ટોચ છે એ ઝાડના થડથી અમુક મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો. અહીં રકમમાં આજે કેટલા મીટર અને કેટલા મીટર છે તે રહી ગયું છે, પરંતુ આપણે આકૃતિમાં જોઈ લઈએ. શું છે? ધારો કે ભાઈ આપણે આકૃતિ તો દોરવી પડશે, કેમ કે આકૃતિ દોર્યા વગર આપણને કાટખૂણો કયો અને કર્ણ કયો તે આપણને ખ્યાલ આવશે નહીં. અહીં આવશે 5 મીટર અને અહીં 12 મીટર. આ બે વસ્તુઓ છે રહી ગઈ છે. હવે આકૃતિમાં છે આ બીડી છે એ તૂટ્યા પહેલાનું ઝાડ છે. સીધું જ રહેવાનું છે ઝાડ. આપણે ધારીએ કે ઝાડ છે કેવું છે? સીધું જ છે. હવે એ 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે, એટલે કે અહીં બિંદુ C થી તૂટી પડે છે અને જમીનને ઉપલો છેડો, આ જે છેડો D છે એ અહીં A 12 મીટરે આપણને મળે છે. હવે આપણે આ જે ઝાડ છે એની મૂળ ઊંચાઈ શોધવાની છે. તો જો આ ઝાડ છે જમીન સાથે કાટખૂણો બનાવે છે
એટલે કે આ જે તૂટેલો ભાગ એ શું થશે તો કે એ આપણે દોરેલો જે કાટકોણ ત્રિકોણ છે તેનો કર્ણ થશે. એટલે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો થશે. એટલે કે એસી છે એ કર્ણ થશે. હવે આપણને કયા કયા માપ આપેલા છે તો કે બીસી 5 આપેલું છે, એબી 12 આપેલું છે. એટલે અહીં પણ પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરીશું તો આપણને શું મળશે તો કે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. કિંમતો મૂકી દઈએ આપણે. એબી એટલે 12, 12 નો વર્ગ 144, બીસી બરાબર 5, 5 નો વર્ગ 25. એટલે કે એસી વર્ગ બરાબર 144 વત્તા 25. 14 માં 2 ઉમેરીશું તો 16, એટલે કે 169 મળશે આપણને. એસી વર્ગ બરાબર 169 છે એ 13 નો વર્ગ છે. એટલે કે એસી બરાબર 13. એટલે આપણને શું મળ્યું અહીં જો હવે અહીં સમજજો. અહીં આ 13 મળ્યા છે આપણને. હવે આપણને શું કીધું છે કે ઝાડની મૂળ ઊંચાઈ. હવે મૂળ ઊંચાઈ એટલે 5 મીટરથી તૂટી પડ્યું છે. એટલે કે 5 તો આ છે જ, આ 13 છે એ પણ શું છે તો કે વૃક્ષ જ છે, ઝાડ જ છે. એટલે કે મૂળ ઊંચાઈ 13 માં 5 ઉમેરીશું ત્યારે જ આપણને મળશે. એટલે કે ઝાડની મૂળ ઊંચાઈ શું મળશે 5 વત્તા 13 એટલે કે 18 મીટર થશે. ઉતાવળમાં તમે શું કરો તો કે તમે જવાબ લખી આવો કે 13 છે એ જવાબ છે, પણ ખરેખર મૂળ ઊંચાઈ તો કે આખે આખું એસી અને સીબી એ આખે આખું ઝાડ છે એ બેનો સરવાળો કરો ત્યારે જ તમને છે એ છેલ્લો જવાબ મળશે. આ થયો પ્રશ્ન 5મો. આગળ વધીએ પ્રશ્ન 6 તરફ. આપણને ત્રિકોણ આપેલો છે, ત્રિકોણના 2 ખૂણા આપેલા છે અને 3 જુદા જુદા વિકલ્પો આપેલા છે કે 3 માંથી કયો વિકલ્પ છે સાચો છે તે આપણે નક્કી કરવાનું. તો અહીં આપણે ત્રિકોણના ખૂણાના માપના સરવાળાનો ગુણધર્મ છે ઉપયોગ લઈએ. આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 2 ખૂણા આપણને આપેલા છે, ત્રીજો ખૂણો શોધી લઈએ. એટલે કે ખૂણો P વત્તા Q વત્તા R બરાબર 180. P આપણે શોધવાનું છે. Q 25 અંશ આપેલું છે, R 65 અંશ. 65 વત્તા 25 90. એટલે કે P વત્તા 90 બરાબર 180. એટલે કે ખૂણો P શું મળશે આપણને કાટખૂણો મળશે. ખૂણો P બરાબર 90 અંશ. એટલે કે અહીં આપણે કાટખૂણો બતાવી દઈએ. ખૂણો P શું મળશે આપણને કાટખૂણો. હવે જો ખૂણો P કાટખૂણો મળે તો QR કર્ણ થશે. તો QR કર્ણ વાળો કયો આમાંથી કયો વિકલ્પ છે જેમાં QR વર્ગ બરાબર PQ વર્ગ વત્તા PR વર્ગ આપેલું છે તો કે એક જ 2 એ આપણો વિકલ્પ અથવા તો જવાબ થશે. એટલે કે આપેલા ત્રિકોણમાં P છે એ કાટખૂણો થાય. એટલે કે QR વર્ગ બરાબર PQ વર્ગ વત્તા PR વર્ગ થશે. એટલે કે આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ 2 છે એ સાચો વિકલ્પ છે. સમજાયું? તો કે અહીં જો આ રીતના ખૂણાઓ આપેલા હોય ત્યારે કાટખૂણો પ્રથમ આપણે શોધવો પડે અને કાટખૂણાની સામેનો બાજુ કર્ણ થાય. આગળ વધીએ પ્રશ્ન 7મા તરફ. શું આપેલું છે તો કે જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની આપણે પરિમિતિ શોધવાની છે. તો પ્રથમ તો આપણે કોઈ પણ લંબચોરસ લઈએ. ABCD છે એ લંબચોરસ છે, તેની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણ એટલે તો કે કોઈ પણ લંબચોરસમાં સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. જુઓ અહીં ABCD છે એ લંબચોરસ છે. હવે AC
અને બીડી તેને શું કહેશું? વિકર્ણ કહેવાય છે. અહીં આપણે બીડી લીધા છે. એક બાજુ આપેલી છે 40, એક વિકર્ણ આપેલો છે 41. હવે આપણને ખ્યાલ છે કે લંબચોરસના તમામે તમામ ખૂણાઓ છે એ કાટખૂણાઓ, એટલે કે આપણી પાસે અહીં કાટખૂણ ત્રિકોણના બે બાજુના માપ આપેલા છે, એટલે કે પાયથાગોરસનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુનો માપ શોધશું આપણે. ખૂણો ત્રિકોણ ABDમાં ખૂણો એ કાટખૂણો છે, એટલે BD વર્ગ બરાબર AB વર્ગ વત્તા AD વર્ગ. અહીં કિંમતો છે એ મૂકી દઈએ આપણે. BD 41, AB 40. હવે જ્યારે આવી મોટી રકમ હોય ત્યારે આપણે ગુણાકાર કરવો પડે. 41 ગુણ્યા 41 1681 થશે. 40 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 16. એક શૂન્ય છે એના પણ બમણા કરી દે એટલે 1600, એટલે કે 1681 બરાબર AB વર્ગ વત્તા 1600, એટલે કે AB વર્ગ બરાબર 1681 ઓછા 1600 બાદબાકી કરીશું તો 81 છે. અહીં AB બરાબર 81 નહીં પરંતુ AB વર્ગ બરાબર 81 થશે. 81 છે તો કે 9 ગુણ્યા 9 81, એટલે AB બરાબર 9 મળશે. એટલે કે આપણને જે બીજી જે બાજુ છે એ શું મળી? આપણને 9 મળી. AD શું મળ્યું? આપણને 9 મળી. AB નહીં પરંતુ BD AD, એટલે કે એક બાજુ 40 અને બીજી બાજુ શું મળી આપણને? એટલે કે લંબચોરસની પહોળાઈ મળી. શું મળી આપણને? 9 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું શું છે? તો કે લંબચોરસની પરિમિતિ શોધવાની છે. એટલે કે પ્રથમ લંબાઈ તો 40 આપેલી છે, પહોળાઈ આપણે શોધી કેટલી મળી? તો કે 9 મીટર. હવે લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે? તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈનો સરવાળો. લંબાઈ 40, પહોળાઈ 9, 40 વત્તા 9 49, 49 ગુણ્યા 2 એટલે 98. એટલે કે આપેલા લંબચોરસની પરિમિતિ છે એ શું મળશે આપણને? 98 સેન્ટીમીટર મળશે. જોયું? અહીં પણ પાયથાગોરસના ગુણધર્મના ઉપયોગથી આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 8મો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. તેની પરિમિતિ છે આપણે શોધવાની છે. આપણે પ્રથમ તો ચતુષ્કોણ ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ લઈએ અને એના વિકર્ણો, એના માપ આપણને આપેલા છે 16 અને 30. આકૃતિ પણ જોઈએ. જો શું આપેલું છે આકૃતિમાં? તો કે AC છે, આખે આખો AC 16 છે અને BD છે 30 છે. હવે સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે તેના વિકર્ણો છે એ પરસ્પર એકબીજાને કાટખૂણે છેદે છે અથવા તો દુભાગે છે. એટલે પ્રથમ આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈ લઈએ અને એના માટે છે એ આપણે વિકર્ણો પરથી માપ શોધીએ. AC કેટલું આપેલું છે? 16, એટલે કે OA તેનાથી અડધું શું થશે? 8. એ જ રીતે OB માટે તો કે BD 30 છે તો OB શું મળે આપણને? 15 મળશે આપણને. એટલે કે અહીં કાટકોણ ત્રિકોણ જો આપણે લઈએ તો કાટકોણ ત્રિકોણમાં આપણે બે બાજુ કાટખૂણો બનાવતી બે બાજુઓ આપણે શોધી લીધેલી છે. AB શોધીશું એટલે કે આપણને 4 બાજુ છે એ આપણને મળી જશે. એટલે કે અહીં ત્રિકોણ કાટકોણ, જો આપણે આ બધા પ્રશ્નોમાં કાટકોણ ત્રિકોણ જ શોધેલા છે આપણે, જેને કારણે આપણે પાયથાગોરસના ગુણધર્મનો આસાનીથી ઉપયોગ કરી શકીશું. ત્રિકોણ AOB માં ખૂણો O કાટખૂણો છે, AB કર્ણ થશે, OA 8 અને OB છે એ શું મળશે આપણને?
15 મળશે. એટલે કે પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો શું મળે? AB વર્ગ બરાબર OA વર્ગ વત્તા OB વર્ગ. એટલે કે AB વર્ગ બરાબર 8નો વર્ગ વત્તા 15નો વર્ગ. 8નો વર્ગ 64, 15નો વર્ગ 225. એટલે કે 64 વત્તા 225 સરવાળો કરીશું તો શું મળે આપણને? 289. 289 છે એ 13 ગુણ્યા 13 કરીશું તો આપણને 289 મળે. એટલે કે AB બરાબર 289 છે 17 ગુણ્યા 17 કરીશું ત્યારે મળશે. એટલે કે 289 નું વર્ગમૂળ 17 મળે. એટલે કે અહીં ચતુષ્કોણની એક બાજુ આપણે શોધી 17, પરંતુ આપણે તો પરિમિતિ શોધવાની છે. પરંતુ આપણને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે, એટલે એક બાજુ જો 17 હશે તો ચારે ચાર બાજુનું માપ શું હશે? 17. હવે પરિમિતિ એટલે આપેલી આકૃતિની જેટલી પણ બાજુ હોય તેનો સરવાળો. અહીં 4 બાજુઓ છે, તમામ બાજુનું માપ શું છે? તો કે 17. એટલે કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 17. 17 ગુણ્યા 4 68 સેન્ટીમીટર. એટલે કે આપેલા ચતુષ્કોણની પરિમિતિ શું મળી આપણને? 68 સેન્ટીમીટર મળી. આ સાથે છે એ આપણે આ સ્વાધ્યાય 6.5 અને પ્રકરણ છે એ પણ પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે નવું પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા ગણીશું. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી આવજો દોસ્તો.